આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 4। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ઉત્તમ રાજા, હવે હું તમને શ્રોતાજનોનું હિત કરનારા પુરાણના શ્રવણનો વિધિ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। ધનવાન પુરુષોએ પોતાના ભવનમાં કથા કરાવવી તથા અન્ય ભક્તજનોએ સાથે મળીને દેવ મંદિરને વિશે આ શ્રીમદ ભાગવતની કથા કરાવવી। હે રાજન, પોતાના પુત્રના વિવાહમાં મનુષ્યોને જેવો ઉત્સાહ અને આનંદ વર્તતો હોય, તેવો જ ઉત્સાહ કથાના પ્રારંભમાં રાખવો। કથાની નિર્વિઘ્ન સમાપ્તિને અર્થે પ્રથમ સિંદૂર, દૂર્વા તેમજ સુંદર ઘી સાકરયુક્ત લાડુથી ગણપતિજીનું પૂજન કરવું। હે રાજન, શ્રોતાજનોએ પ્રતિદિન કેવળ જો અર્થ વિના જ શ્રીમદ ભાગવતના શ્લોકોનું શ્રવણ કરવું હોય તો ભોજન પૂર્વે કરવું, અને જો અર્થે સહિત શ્રવણ કરવું હોય તો ભોજન કર્યા પછી કરવું। હે રાજન, પ્રતિદિન શ્રવણ કરવાની અનુકૂળતા ન હોય તો એ પુરુષે ચાતુર્માસમાં તો અવશ્ય કથાનું શ્રવણ કરવું। હે રાજન, પોષ માસ વિના સર્વ મહિનાઓ શ્રીમદ ભાગવતની કથા શ્રવણમાં પુણ્ય આપનારા કહ્યા છે, તેમજ અધિક માસ પણ પુણ્યદાયી કહેલો છે। આ સર્વે મહિનાઓની મધ્યે જે મહિનામાં પોતાના ચિત્તની સ્વસ્થતા થાય, એ મહિનામાં પાપના સમૂહોને હરનારી આ મહાપુરાણની કથાનું શ્રવણ કરવું। હે રાજન, કહેલા મહિનાઓની મધ્યે 2 મહિના સુધી મનુષ્યે કથા સાંભળવી, અથવા ભાદરવા માસની સુધી 9મી તિથિથી પ્રારંભ કરાવીને કાર્તિકી પૂર્ણિમા સુધી કથાનું શ્રવણ કરવું, અથવા કાર્તિક સુધી 9મી તિથિથી પ્રારંભ કરાવીને મહા મહિનાની પૂર્ણિમા સુધી મનુષ્યોએ કથાનું શ્રવણ કરવું। જો 1 સપ્તાહની જ કથા સાંભળવી હોય તો પૂર્વે કહેલા મહિનાઓની મધ્યે કોઈ પણ 1 મહિનાની સુધી 9મી તિથિથી પ્રારંભ કરાવીને પૂર્ણિમાની તિથિ સુધી મનુષ્યે કથાનું શ્રવણ કરવું। હે રાજન, દેશાંતરમાં નિવાસ કરતા પોતાના સંબંધીજનોને કથા શ્રવણમાં શ્રદ્ધા હોય તેમને તેમજ પોતાના મિત્રજનોને પણ આમંત્રણ આપીને કથા શ્રવણનો લાભ અપાવવો। તે સમયે દેશાંતરમાં નિવાસ કરતા વૈરાગ્યવાન તેમજ દંભે રહિત વૈષ્ણવ ભક્ત હોય તેમને પણ પત્રિકા લખીને બોલાવવા અને કથાનું શ્રવણ કરવા પધારેલા તે સર્વે ભક્તજનોને અન્ન, જળ આદિકથી સત્કાર કરવો। હે રાજન, કથાના પ્રારંભથી 5 દિવસ પૂર્વે આસન આદિક કથામાં ઉપયોગી સર્વે સામગ્રીઓ ભેળી કરવી, તેમજ જે પ્રદેશમાં વિશાળ ભૂમિ હોય તેવી પવિત્ર ભૂમિમાં કથાનું આયોજન કરવું। તે પવિત્ર તેમજ વિશાળ ભૂમિમાં કેળના સ્તંભ, સુંદર વસ્ત્રો, ફળ, પુષ્પાદિક વડે સુશોભિત કરાયેલા તેમજ મનને અતિ પ્રિય એવા કથા મંડપની રચના કરવી। તે વિશાળ સભા મંડપમાં બુદ્ધિમાન પુરુષોએ સ્ત્રીઓ તથા પુરુષોને વિરાજિત કરવાને અર્થે મનોહર આસનો તેમજ વ્યાસપીઠની પણ મનોહર રચના કરવી। હે રાજન, સર્વે શ્રોતાજનોના આસનથી ઊંચી, વિશાળ અને કોમળ એવી વ્યાસપીઠ ઉપર કથાના વક્તાને વિરાજિત કરવા, તેમજ તેનાથી થોડા ઊંચા બાજોઠ ઉપર ગ્રંથરાજનું સ્થાપન કરવું। ત્યાર પછી આહ્નિક વિધિ પૂર્ણ કરીને મુખ્ય શ્રોતાએ શ્રીમદ ભાગવત પુરાણના અધિદેવતા
અને શ્રીમદ ભાગવત સ્વરૂપે રહેલા શ્રી કૃષ્ણ ભગવાનનું પૂર્વે કહેલા મંત્રો દ્વારા પૂજન કરવું. હે રાજન, સૌ પ્રથમ ધ્યાન કરવું કે પ્રથમ સ્કંધથી આરંભીને દ્વાદશ સ્કંધ સુધી શ્રી કૃષ્ણ ભગવાનના સુંદર કર ચરણાદિક અવયવો કહ્યા છે. તે 12 સ્કંદ સ્વરૂપે રહેલા શ્રી કૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ ભગવાનનું દિવ્ય શરીર નવીન મેઘ સમાન શ્યામ સુંદર છે. મુખની શોભા શરદ પૂર્ણિમાના ચંદ્રની ક્રાંતિને પણ ઝાંખી પાડે તેવી અનુપમ છે. બંને નેત્ર કમળો શરદ ઋતુમાં વિકાસ પામેલા કમળના સૌંદર્યની શોભાને પણ શરમાવે તેવા સુંદર છે. પોતાના અંગે અંગના સૌંદર્યની શોભા તેમણે ધારણ કરેલા રત્નજડિત આભૂષણોને પણ શોભાવે છે. આવા અનુપમ સૌંદર્યનું દર્શન અતિશય પ્રસન્નચિત્તે અને વક્ર દ્રષ્ટિથી વારંવાર કરી રહેલા ગોપીજનોના પ્રાણથી જ જાણે એમના અંગોમાં લાવણ્યનું સર્જન થતું હોય તેમ શોભે છે. પોતાનું પૂજન કરવા માટે તત્પર થયેલી રાધાજી અને લક્ષ્મીજીના નેત્રો રૂપી ચકોરને આકર્ષિત કરવામાં એ લાવણ્યતા ચંદ્રમાની જેમ શોભી રહી છે. વળી સુંદર રત્નજડિત મુગટમાં ધારણ કરાયેલા તોરાઓથી એ ભગવાનનું સ્વરૂપ અતિશય શોભી રહ્યું છે. વળી સર્વેને આનંદ પમાડવા માટે મોરલી ધારણ કરેલી છે. દેવતાઓ ભક્તિભાવથી અને અસુરો ભયથી તેમનું સેવન કરે છે. જેમનું વક્ષસ્થળ કૌસ્તુભ મણિથી શોભી રહ્યું છે. આવા સકલ ઐશ્વર્ય સંપન્ન શોભાના ધામ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું મન કર્મ વચને કરીને હું ભજન કરું છું. હે પ્રભુ, કળિયુગના દોષોના વિનાશને અર્થે અતિશય દયા ભાવથી પ્રાદુર્ભાવ પામેલા શ્રીમદ ભાગવત શાસ્ત્ર રૂપી શ્રી કૃષ્ણ પરમાત્માનું હું આવાહન કરું છું. હે શ્રી કૃષ્ણ, હે પ્રભુ, સુવર્ણ તથા રત્ન જડિત અને તમોને પ્રીતિ ઉપજાવે તેવું આ સિંહાસન તમોને અર્પણ કરું છું. તેનો તમે સ્વીકાર કરો. અનન્ય ભાવથી પોતાનો આશ્રય કરનારા જીવાત્માઓને સંસારરૂપી સાગરમાંથી ઉદ્ધાર કરનારા હે દેવેશ, હે શ્રી કૃષ્ણ, મારા ઉપર અનુગ્રહ કરીને મેં અર્પણ કરેલા પાદ પ્રક્ષાલન અર્થે લાવેલા જળનો તમે સ્વીકાર કરો. હે અનંત અવતારોના ચરિત્રોથી સાધુઓના સંકટને નાશ કરનારા હે શ્રી કૃષ્ણ, ચંદન આદિક અષ્ટ પ્રકારના દ્રવ્યો યુક્ત તૈયાર કરેલા હસ્ત પ્રક્ષાલન માટેના અર્ઘ્ય જળનો સ્વીકાર કરો. હે ગોકુળવાસી જનોને વિવિધ લીલાઓ કરીને આનંદ ઉપજાવનારા હે ઇન્દ્રના મદને હરનારા હે વૃંદાવન ચંદ્ર, મેં અર્પણ કરેલું આચમનીય જળને આપ ગ્રહણ કરો. ગરુડના ભયથી યમુનાના જળમાં નિવાસ કરતા કાલી નાગની ફણાઓનું ચરણના પ્રહારથી મર્દન કરનારા હે જળ ક્રીડા કરવામાં પ્રીતિ ધરાવનારા હે શ્રી કૃષ્ણ, મેં આપને અર્પણ કરેલા સ્નાન કરવા યોગ્ય જળનો સ્વીકાર કરો. હે શ્રી કૃષ્ણ, હે નંદનંદન, સુવર્ણના વર્ણ સમાન પીતાંબર એવા નવીન વસ્ત્ર તમને પરિધાનને અર્થે અર્પણ કરું છું. તેને તમે ધારણ કરો. હે દેવદેવેશ, ગાયત્રી મંત્રથી પૂજન કરવા પૂર્વક 3 ગ્રંથિ વાળી અને સુવર્ણના 3 તંતુમાનથી નિર્માણ કરેલી શોભાયમાન આ યજ્ઞોપવીતનો સ્વીકાર કરો. હે સત્પતિ, હે શ્રી કૃષ્ણ, મેં ભક્તિભાવપૂર્વક અર્પણ કરેલા આ દિવ્ય કુંડળ આદિક આભૂષણોનો પ્રેમથી સ્વીકાર કરો. હે દેવકી નંદન, હે પ્રભુ, કર્પૂર રસથી મિશ્રિત કુમકુમથી સુશોભિત એવા દિવ્ય ચંદનને અર્પણ કરું છું.
તેને તમે ગ્રહણ કરો. હે શ્રી કૃષ્ણ, હે પ્રભુ, વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોની માળા, તોરા, બાજુબંધ આદિક આપને અર્પણ કરું છું. તેમજ તુલસીની વનમાળાનો પણ તમે સ્વીકાર કરો. હે ભગવન, સુગંધીમાન દ્રવ્યોથી સુગંધિત કરેલું, તેમજ સર્વજનોને મનોહર અને પ્રિય એવું આ અત્તર, તેને તમે ગ્રહણ કરો. એ બાળ ક્રીડાની સહજ ચેષ્ટાથી જ પૂતનાના પ્રાણને હરનારા, હે કંસાદિક દુષ્ટોને દમન કરનારા, તમે આ ધૂપનો સ્વીકાર કરો. હે સ્વયં પ્રકાશમાન, હે ઈશ્વર, હે અનેક સૂર્યોને પણ પ્રકાશ આપનારા, તમને હું આ અંધકારનો નિવારણ કરનારા દીપને અર્પણ કરું છું. તેનો તમે કૃપા કરીને દીપનો સ્વીકાર કરો. હે વિશ્વંભર, 6 પ્રકારના રસથી મનોહર વિવિધ પ્રકારના નૈવેદ્ય તમને અર્પણ કરું છું. તો તમે પ્રીતિપૂર્વક સ્વીકાર કરો. તેમજ તમે મને વરદાન આપો. હે શ્રી હરિ, પવિત્ર, નિર્મળ, શીતળ તથા વિરણના વાળાથી તેમજ એલચી, ગુલાબ આદિકથી સુગંધિત કરેલું એવા સર્વજીવોના જીવનરૂપ આ તીર્થોદકનું તમે પાન કરો. હે મધુસૂદન, નિર્મળ યમુનાજીનું પવિત્ર અને સુગંધીમાન એવું આ જળ ફરીથી આચમનને અર્થે અર્પણ કરું છું. તેનો તમે સ્વીકાર કરો. હે શ્રી કૃષ્ણ, સોપારી, લવિંગ, એલાયચી તેમજ જાયફળ મિશ્રિત આ પાન બીડાનો તમે સ્વીકાર કરો. હે મથુરાપતિ, સર્વ ફળોના મધ્યે દિવ્ય અને દેવતાઓને પ્રિય એવા આ શ્રીફળને તમે ગ્રહણ કરો. હે દ્વારિકાપતિ, મારી શક્તિ અનુસારે અર્પણ કરેલી આ સુવર્ણ મુદ્રા તેમજ રૂપા મુદ્રા તમે દક્ષિણાના રૂપમાં ગ્રહણ કરો. હે દેવેશ, હે પ્રકાશના અધિપતિ, હે કમલાપતિ, હું તમારી આરતી ઉતારું છું ને તમને વારંવાર નમસ્કાર પણ કરું છું. મેં અર્પણ કરેલી આ આરતીનો તમે સ્વીકાર કરો. તેમજ મંત્ર પુષ્પાંજલિનો પણ સ્વીકાર કરો. હે દેવાધિદેવ, હે શંખચક્ર ગદાધર, હે શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરીને હું પ્રદક્ષિણા કરું છું. તમારી પ્રદક્ષિણા કરવાથી સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવોના ઉદ્ધારને અર્થે પ્રાદુર્ભાવ પામેલા શ્રીમદ ભાગવત સ્વરૂપ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તમને હું પ્રણામ કરું છું. હે દેવેશ, હે કરુણાનિધિ, હું મારા કર્મના પરિપાકથી આ સંસાર રૂપી સાગરમાં પડ્યો છું. તમે કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. હે જગતપતિ, તમે શ્રીમદ ભાગવત સ્વરૂપ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ જ બિરાજો છો. હું તમારા શરણે આવ્યો છું. તમે મારી ઉપર કૃપા કરો. હે રાજન, આ પ્રમાણે શ્રી ભાગવત સ્વરૂપી શ્રી કૃષ્ણ ભગવાનનું ચંદન પુષ્પાદિક ષોડશોપચાર વડે વિધિપૂર્વક પૂજન કરીને ભક્તિભાવથી વક્તાનું પણ પૂજન કરવું. અને નવીન વસ્ત્રો ને આભૂષણો વગેરેથી વક્તાનું પૂજન કરીને તેમને દક્ષિણા આપવી. ત્યાર પછી નમસ્તે ભગવન વ્યાસ આ મંત્રથી વક્તાને નમસ્કાર કરીને મુખ્ય શ્રોતાએ વક્તાની પ્રાર્થના કરતા કહેવું કે હે વ્યાસ સ્વરૂપ, હે શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ, હે સર્વશાસ્ત્રમાં વિશારદ, આ કથાના પ્રકાશથી મારું અજ્ઞાન દૂર કરો. હે રાજન, આ પ્રમાણે વક્તાને પ્રાર્થના કરીને પોતાના નિયમોનું પાલન કરનારા તે મુખ્ય શ્રોતાએ અન્ય શ્રોતા એવા વિપ્રોનું યથાયોગ્ય પૂજન કરવું. ત્યારબાદ આ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા બેસવું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે
શ્રીમદ ભાગવતની કથાના શ્રવણ વિધિમાં પ્રથમ પૂજા વિધિના નિરૂપણ નામે ચોથો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.